નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નાનાંકિયાવાડિયા સ્ટેટ હાઈવે ઉપર નાખવામાં આવેલ વાસ્મોની 1 ફૂટ ઊંડી લાઇન કેટલી સલામત? લખતર બસ સ્ટેન્ડના 3 રસ્તા પાસેથી નાનાંકિયાવાડિયા સુધીનો જે રોડ છે તે સ્ટેટ હાઈવે નંબર 37 છે। તેનો 0 પોઈન્ટ લખતર બસ સ્ટેન્ડનો 3 રસ્તા પરથી શરૂ થઈ અને નાનાંકિયાવાડિયા પાસે પૂરો થાય છે। ત્યારે આ રોડ છે તે લખતર ગામના ગઢ પાસેથી પસાર થાય છે। ત્યારે અહીંયાથી મોટા ડમ્પર સહિતના હેવી વાહનો નીકળે છે। ત્યારે આ રોડ ઉપર 1 જ ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવામાં આવી છે, તેના કારણે અવારનવાર તૂટી જાય છે। ત્યારે વાસ્મોના અધિકારીઓ દ્વારા માહિતી આયોગની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નની અંદર એવો પણ જવાબ આપવામાં આવ્યો હતો કે લખતર પાણી સમિતિ દ્વારા તેમને 1 ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમના દ્વારા 1 ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવામાં આવી છે। ત્યારે આ પાઇપલાઇન દ્રશ્યમાં દેખાય છે તેમ 1 ફૂટ ઊંડી હોય અને આ રોડ પરથી અવારનવાર હેવી વાહનો પસાર થતા હોય તૂટી જાય છે। ત્યારે સરકાર દ્વારા જે 2 કરોડ રૂપિયા ખર્ચી અને લખતર ગામના પરા વિસ્તારોની અંદર પાણી પહોંચે તે માટે થઈ અને વાસ્મો દ્વારા જલસે નળ તક યોજના કરવામાં આવી છે, પરંતુ પાઇપલાઇન તૂટી જતાં પાણી પહોંચતું નથી।